હાઈ કર દે, ટાટા કહી દે. તમારે રાંધણ શર્ટ છે તો જો સાબુદાણાની ખીર, બટાકાનું શાક, રોટલી અને દૂધ પૌવા. અમારે જો હું જાઉં છું ભાઈ માટે રાખડી કુરિયર કરવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સોનન, વેલકમ ટુ માય વ્લોગ. તો જો હવે થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ. જો મને છે ને નીચેવાળા લાડુ આપ્યા હતા તો સવારમાં ઓલા 4 જણાએ ન ખાધા. સમજો બધાને બહુ જ ભાવે છે ચૂરમાના લાડવા, પણ હું સૂતી હતી ને એટલે એણે ન ખાધા. હવે એ નથી તો ત્યાં હું નહીં એડું. હવે આવશે ત્યારે બધા જોડે ખાશો. અને સાંજનો મસ્તનો પ્રોગ્રામ છે, બ્લોગમાં બન્યા રહેજો. તો જો મેં મસ્ત નાસ્તો કરી લીધો છે અને અહીંયા જો દૂધવાળા ભાઈ આવે ને ચા લઈને ઊભી રહી ગઈ છું. હમણાં દૂધવાળા ભાઈ આવે એટલે દૂધ લઈ આવી. મારું કામ પતાવીને હું થોડીક વહેલી આવી જાઉં છું. આ લોકો 7 વાગે કે લેટ આવે. અને જો બહાર કંઈક બહુ બધું વાતાવરણ છે, મસ્ત વેધર છે. અમારા તુલસીમાં જો આજ તો કાંઈ બોલવું જ નથી. તમે એમ કહો ને મોટા વિડીયો બનાવવાનો, આજ મોટો વિડીયો બની છે. જ્યાં રૂમ છે થોડો ઘણો હોમ ટૂર, સ્પેશિયલ આપણે હોમ ટૂર તો નથી કરાવો. બીજું કાંઈ નહીં. જો આપને આ ફેવરિટ મળી ગયું અહીંયા તો. હાઈ કર દે, ટાટા કહી દે, ટાટા કે આગી તરત આવ્યો, ડાયરેક્ટ મારી પાસે આવ્યો. ફૂલ લાઈક હું કે એટલી આખું કે ફૂલ હે સર મારી વિડીયો હતી. બોલ તો ફૂલ આખું બસ. જો ગઈ આજ રાંધણ શર્ટ છે પણ અહીંયા તો શું કાંઈ થેપલા કેવું હોય નહીં. ઘરે તો મસ્ત મસ્ત બધું બનાવે. આ જો લોટ બાંધું છું ને આવી ગયો. દીદી નીચે આય, નીચકવા કા. દૂધ છે, દૂધ નથી છાશ છે. શું છે? હાય કર તો સમર્થ, હાય કે તો. અરે હાય કેવામાં ઉધરસ આવી ગઈ. હે ગાઈસ જો છે ને પહેલી વાર અમે લોકો અહીંયા છે ને સાબુદાણાની ખીર કરી છે ને આ મેડમ ટેસ્ટ કરે છે. ઘટે છે ખાંડતી જ નહીં. ઠીક. અને થાકી ગયા અહીંયા છે ને એના દૂધ પૌવા બનાવ્યા. હવે તમે દરરોજ થાકી જાઓ એટલે આવીને બોલતા જ નહીં થાકી ગયા એમ. બહુ થાકી ગયા માથું. તમને મીટિંગો થવા મળશે ને તો નહીં થાક લાગે. તો ન લાગે. આટલી વહી જાય. બહુ ભૂખ લાગી છે તો લ્યો. ત્યારે તો એટલી જ જાય. બપોરે અમે ટુકડા તો બોલાઈ ગઈ. નાખું બટાટા બસ. પણ બીજી વાર લેવું હોય તો રાય જ નહીં. એવી ભૂખ લાગી, એવા થાક્યા ને એવા કંટાળા. કુતરી ના થઈ જાવ આરામ કરી. તને રોટલી સોપડતા જ નથી આવે. કાંઈ વાંધો ન આવડે ને તો ખાવા મળે. તમારે રાંધણ શર્ટ છે તો જો સાબુદાણાની ખીર, બટાકાનું શાક, રોટલી અને દૂધ પૌવા. અમારે પોતી પૂનમય નહીં, શરદ પૂનમય છે. છાશ 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 ઘરની ભેજ છે. નીચે જ બેસી નહીં તો ગોબર થઈ ને. સાબુદાણાની ખીચડી કરી હતી તો પલાળતા એમાં થોડાક સાબુદાણા વધ્યા ને તો સાબુદાણાની ખીર કરી. ખીરમાં થોડાક વધ્યા ને તો સૂપ બનાવ્યું છે. અહીંયા જો આપણે જો વાસણ સાફ કરે છે ને હું એ પ્લેટફોર્મ સાફ કરું છું. હું કામમાં લાગુ છું. મારે સૂપ પીવાનું છે થોડીક વાર. તારે એકલીને પીવાનું? હા. એક ના મહેનત અને મહેનત કરી. હા તો ગપો થોડી લે ને હાલે. અને અમે બે જો અહીંયા કપડાં ધોવાની ઝુંબેશ ચાલુ કરી દીધી છે. સવારનું કામ સાંજે. અને આ જો અહીંયા
સાબુદાણાની વેફર પાડી દે, કાલ તળ દે. ન પડે વેફર આની. લાડવાના ભાગ પાડી દઈશ બધાયને. આટલો માર ભાગમાં એટલો લાડુ આવ્યો છે. આપણું બિલ હવે બબે વર્ષ કરતો થોડો કડધો ઝાઝો નો વહી ગયો ને. આ પોણો લાડુ વહી ગયો એલી એને તો ખાઈ જતા ખાવા આખો લાડુ કેમેરો લાય ગાઈસ. જ્યારે તમે જમવા બેઠ્યા ને ત્યારે જેન્સી ને ઈશા હારે બેઠે ને જેની ને સવાણી હારે બેઠે ને મારે અલગ બેઠવાનું હોય. પણ અત્યારે લાડવા 3 હતા, ખાવાનો વાર આવ્યો ને ત્યારે આ બે પણ ભેગો લઈ લીધો, આ બે ભેગો લઈ લીધો ને તો એ મને અડધો જાય. તો ત્રીજો લાડવો મને આખો મળવો જોઈએ કે નહીં? ઓલીને આખો મેળો લઈ આવી જા અડધો ત્યાંથી. રૂલ્સ જ નથી એવો. મને આખો મેળો કારણ કે એમ નથી ખાવા જેની બની ખાવાનો છે હમણાં બોલી નથી ખાવા હા અત્યારે નથી ખાવાનો. અય આપણા પાંચેયના કામના નંબર આપી દીધા છે. એક વ્યુઅરે સાચું છે કે નહીં? પેલો જેની, બીજો સવાણી, ત્રીજો હું, ચોથો ઈના અને પાંચમો આ તો ઈશા. વિડિયો ઉતારા કર હું લાડવો ખાઈ અને જાઉં ગાંડા જો અને લાગવી જો ગાંડા. કાઈ હું તો લે ગાંડી લાગુ કોમેન્ટ કરજો. તું નહીં, અમે તો ગાંડા લાગી અમે તો જોઈએ લાગતા બધા નથી મોઢે. મોઢે. એને તો લાડવો ખાવાનો છે કે નથી ખાવાનો? ખાવાનું છે તો કેમ નથી ખાઈ તો તું લે, આને જો ઉપાધિ થાય. તો દઈ દે कौन है ये लोग कहां से आते हैं ये તું કેદી ખાવ? ખાઈ જા બાકુ ને કર દઈ દે મને અત્યારે સાચું મેં બહુ ખાધું છે. હે ગાઈઝ, વેલકમ ટુ ડે 2. આજનો 1 દિવસ ને 2 દિવસનો વ્લોગ જોડે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. તો જો અત્યારે જવાનું છે શિવજીના મંદિરે, નીચેવાળા ભાભીના આંટી જોડે. જો આજે શીતળા સાતમ છે તો અમે લોકો શિવજીના મંદિરે અને શીતળા માતાને પગે લાગવા આવી ગયા છીએ. અને પછી મારે જવાનું તો એક શૂટ માટે ગોતા. તો જો અમે નીકળી ગયા ને, જો બધી જ મસ્ત હાઉસહોલ્ડની વસ્તુઓ હતી, બધી A to Z વસ્તુ હતી. અને ત્યાંથી પછી જો હવે ઘરે જવા માટે નીકળી ગયા. જો અહીંયા પેલેડિયમ આવી ગયો છે. હું તો ઘરે આવી ગઈ છું મારા કામ પરથી. હવે છું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને ઓલા લોકો હમણાં આવશે. ત્યાં ચાલો આપણે થોડું ઘણું કામ ને ભગવાનની દિયાબત્તીને એવું કરી દે. ચાલો મળીએ બધા આવે પછી. તો બધા જમવા માટે બેસી ગયા છીએ. લસણવાળી ચટણી મારામાં કેમ લે દોરા તું આ નથી ખાવાનું ના જો આ લ્યો જેની નામ. હે ગાઈસ, તો જો હું જાઉં છું ભાઈ માટે રાખડી કુરિયર કરાવવા માટે. તો ચાલો જઈએ, બાય બાય. તો જે અહીંયા કુરિયર માટે એડ્રેસ ને એવું બધું લખવાનું હતું, એ બધું લખી લીધું. રાખડી કરતાં તો કુરિયર મોંઘું થઈ ગયું. પછી અમે લોકો જો અહીંયા સ્ટુડિયોમાં આવી ગયા છીએ. ચાલો જોઈએ. અમે લોકો જો અહીંયા 1 પીસ જોવા માટે આવ્યા હતા, પણ હવે શું કલેક્શનમાં તો કંઈ ખાસ છે નહીં બધું. બહારથી છે ને પછી મને ઈડલી ને બહુ બધા ઈડલી ખાતા હતા ને તો ઈડલી ખાવાનું મન થઈ ગયું. પણ આટલી ઈડલી વિચાર કરો કેટલાની હશે ને. બહુ એક્સપેન્સિવ છે યાર. હવે છે ને જો મેં છાશ બનાવી લીધી છે. 2-3 દિવસની અમે લોકો છે ને જોડે જ કરી લે, એટલે પછી 2-3 દિવસ પછી કરવાની રહે. પીવીને એટલી ઢોળાઈ જાય. જો ફ્રી થયા ત્યાં જો આવી ગયા છે. જો તાર પપ્પાને બતાવું આ વિડીયો. હા ક્યાં બતાવ નથી બતાવો તને. બતાઈ કાલ છે ને મારું ઘણી જગ્યાએ આમ ઉબેરને ઓટોમાં ને એમ જવાનું થયું ને આ એવા તે દિવસથી આમથી એમ જવાનું થતું હોય તો જોઈએ ને તો બધા રીચ પર્સન જેવા જ હોય, કાર ને ઉબેર ઓટો ને બધું ચલાવતા હોય. પણ એવું નહીં કે ફૂલ ડે ચલાવતા હોય. એ લોકો ઘરેથી ઓફિસ જાય
તો બી ઉબેર ચલાવે. અને પછી સાંજે ને એવી રીતે કેવો ફૂડ ટોલ ને એવું બધું નાખેલું હોય, ટોલ્સ ને એવું બધું, એ બધા રીચ ને એ ટાઈપ જ હોય. પણ તોય આમ બસ અમદાવાદીનું માઇન્ડ એટલે બિઝનેસ માઇન્ડ, નવરા નહીં રહેવાનું, ગમે એ રીતે કમાવાનું અને કમાવવું પડે, કારણ કે કેટલું બધું મોંઘું. હા જવા દો, બહુ બધું એક્સપેન્સિવ છે કમ્પેર ટુ અમરેલી. તમારું શું કેવું છે કોમેન્ટ કરી દેજો. અને આપણે બધાની કોમેન્ટ નથી રીડ કરી શકતા, કારણ કે 50-50 અમુક લોકોને કોમેન્ટનો ભાગ ગમે છે, અમુકને નથી ગમતો. તો પછી હવે બંને એટલી હું ઓછી જ કોમેન્ટ રીડ કરું છું. બધાની રીડ થઈ જાય એ પ્રમાણે 2-2 દિવસે કે એવી રીતે જોઈને બધાની કરી લઉં છું કોમેન્ટ રીડ. બાકી અમુક તો કોમન હોય, તમે ક્યાં રહ્યો છો ને કઈ કોલેજમાં ને, એ પછી એકવાર આન્સર આપી દો, પછી બીજી વાર નથી રીડ કરતી એમ. મસ્ત કાંઈ સ્ટોરી, કાંઈ પ્રેન્ક એવું કાંઈ તમને આઈડિયા આવે તો એકવાર કોમેન્ટ કરી દેજો, આપણે કંઈક કરશું. પણ પ્રેન્કમાં તો હારું શૂટિંગમાં હું એક જ હોય, તો એ મારે થોડુંક ઓલા લોકો આરે જો પ્રેન્ક કરવો હોય ને તો એવું કંઈક કરવું પડે, કે એકલી જ હોય તો કંઈક સ્ટેન્ડ બેન્ડ રાખીને એવું કંઈક કરવું પડે. કાંઈ નહીં, ચાલો 7મ 8મ ઉપર ફરી આપણે કંઈક ઘરે જવું હશે તો જઈએ, જોઈએ કેવું છે. બાકી 7મ 8મ ઉપર લગભગ અમરેલી જવાનું છે હવે, કારણ કે અમરેલીમાં ઘણા બધા શૂટ ને એવું બધું આવી ગયું છે, તો પતાવી દે. અમરેલીને સાવ મૂકી ન દેવાય એમ, અમરેલી પહેલાં પછી અમદાવાદ. બાય. ચાલો તો આજની કોમેન્ટ બધાની રીડ કરી લે. 82 નંબરની છે બ્લોગ છે, એમાં 42 કોમેન્ટ છે. VR1U. આવી રીતે નાની ઉંમરમાં દીકરીઓ જ્યારે પરિવારથી દૂર રહેતી હોય, એમની બહુ મોટી કોમેન્ટ છે, હું અહીં સાઈડમાં આપી દઉં છું. અને મેં એ કોમેન્ટ આખી રીડ કરી જ લીધી છે. થેન્ક યુ સો મચ, પ્રાઉડ ઓફ માય ફાધર. હિર્ક G9K. જેન્સી તારા બ્લોગ બહુ જ મસ્ત હોય છે. થેન્ક યુ. નેચર 2503. તમારા બ્લોગ બહુ મસ્ત હોય છે, મોજ પાડી દે છે હસવાની. થેન્ક યુ. રાજુ મેતરિયા. આજે તો બહુ જ ખતરનાક વિડીયો બનાવ્યો છે, મને એવું જ લાગ્યું હતું ખતરનાક, કારણ કે સન્ડે હતો ને. પ્રણવ પટેલ. જેન્સી યુ આર લુકિંગ સો મચ ઇનોસન્ટ. હેમાંગી પંડ્યા. બ્રાહ્મણગઢ સારી લાગે છે, સમજદાર સિસ્ટર. ઈશિતા કલથિયા. તમે મસ્ત તમારા ગ્રુપ સાથે જોરદાર પ્રેન્ક કરો, અમને બહુ જ મજા પડી જવી પડે. એક તો હું એકલી હોય, એ બધા જોડે પ્રેન્ક કરો, મને કોણ શૂટ કરી દે, બધા જોડે જ આવે. રાહુલ કુમાર. જેન્સી બ્લોગ થોડા લાંબા બનાવીને જોવાની બહુ મજા આવે, મસ્ત હોય છે. અને હિનાને ચા બનાવીને રોજ આપજો. એને મોકલી દેવી સીધી સવારમાં ઉઠીને. હિનાને ચા બનાવીને આપજો સવારમાં, એને ઓફિસમાં આપે છે. માધુરી ક્યારા વ્લોગ્સ. 24 અવર્સ બ્લાઇન્ડ ફોલ ચેલેન્જ કરો તમે, એમાં શું હોય? આખો દિવસ બાકી પાડ. એ બાપા. જાડેજા ધર્મરાશિ. જય સ્વામિનારાયણ જેન્સીબેન. જય સ્વામિનારાયણ. ક્રિકેટ વર્લ્ડ જેન્સી મસ્ત. બસ રાઇડર. અમરેલીમાં તમારું બહુ હાલતું, અમદાવાદ નો હાલે તમારો. બધી હલાવા હાટું ટાઈમ લાગે ભાઈ, બધી હાલી જાય. અને અમરેલી આપણે આવતા જ રહેવાનું છે. ખુશ કને રહ્યા. જય દ્વારકાધીશ. વારિયા હિતેશ. તમે મગનું શાક બહુ બનાવો છો, કારણ કે અમારથી એક જ શાક મસ્ત બને છે. ધરાજવાદુ. કોમેન્ટ મારી વાંચતા નહીં, ક્યારેક ગાંધીનગર વિઝિટ કરજો. એટલે કોમેન્ટ કરીને કે કોમેન્ટ ન વાંચતા. દિવ્યેશ. આવો ક્યારેક રાજકોટ, હું તમારો બહુ મોટો ફ્રેન્ડ છું. ફ્રેન્ડ નહીં, ફેન. ઓકે. મિસ્ટર એન્ડ મિસિસ દેસાઈ. હું મસ્ત રાઇટિંગ કરી શકું એમ છું, કોમેડી શોર્ટ, રીલ્સ, મોટિવેશન શોર્ટ્સ, રીલ્સ બધી રીતે આપી શકું એમ છું. નોટ જોક, સિરિયસ કહું છું. હા, તો મારે જરૂર જ છે, તમે કંઈક મસ્ત અમને ફ્રેન્ડ્સવાળી આમ પીજીમાં રહેતા હોય અમદાવાદમાં, એક સ્ટોરી અમને લખીને આપજો. નિખિલ ધામેલિયા. વ્હાઇટ ટી શર્ટવાળા દીદી ક્યાં ગામના છે? હવે આમાં કેમ ખબર વ્હાઇટ ટી શર્ટ કોણે પહેર્યું હતું? ભાવ ચલાવડિયા. જય સ્વામિનારાયણ.
મિની વ્લોગ ન આવે, ઓનલી વ્લોગ આવે. ઓકે હાલો, મારી ભૂલ. ચા વિના મને ચેન ના આવે આ જાની માટે. અને કોમેડીના બેતા બેવા કુકડિયાને ગુડ મોર્નિંગ. કુકડિયા તરફથી તમને ગુડ મોર્નિંગ. મુકેશ સિદ્ધપુરા, દીદી તમે જોબ કરો છો તો તમે તમારા ફ્રેન્ડ સાથે કેમ નથી જતા? હું તમને હોમ જ જોઉં છું. મારું વર્ક ફ્રોમ હોમ છે. સંજય વિરડિયા, માતૃશક્તિ સોસાયટીમાં રહ્યો છો ને તમે? મિસ્ટર એન્ડ મિસિસ દેસાઈ, પૈસા ના હોય તો ખાવાના જમવાના આવી જજો. હું પુલાવ મસ્ત બનાવું છું, એકવાર ચોક્કસ ખવડાવશે. ઓકે, તમે અમને મસ્ત ઇન્વિટેશન આપજો ને અમે બધા આવી જાવ. સેટરડે કે છે હિનાબેન. કિરણ ઠાકર, જેનસી તમે બ્લોગ તો સારા બનાવો છો પણ અડધો લોકો કોમેન્ટ વાંચવામાં પૂરો કરો છો. શું કરું મારે? કોની કોમેન્ટ રીડ ના કરવી? કોમેન્ટ વાળો તમને ના ગમે તો કટ કરી નાખજો ઓનેસ્ટલી. બીજું શું? પ્રતિક રાઠોડ, રૂપાળી નામ પાછળની સ્ટોરી તો મને પણ નથી ખબર. બધા કહેતા એટલે પ્રખ્યાત હતો. ક્યારેક સ્ટોરી કહી દો, જ્યારે કંઈ પણ કન્ટેન્ટ ના મળે ત્યારે બ્લોગમાં રૂપાળીની આખી વાર્તા. તો એ આખી વાર્તા જ મારે પહેલાં એને પૂછવી જોઈએ. વાર્યા હિતેશ, જેની બહુ કામ કરે છે. ઓકે ભાઈ, એ કરતી છે, અમે કરવી જ છીએ, તમને ન દેખાય. ખુશ પટેલ, તમે કોઈ દિવસ રાજુલા આવ્યા છો? ના, અમરેલીને સાઈડ આવે છે અને હું પણ અમદાવાદ રહું છું. તમારા વ્લોગ બહુ મસ્ત છે. અને કાંઈ કોલેજમાં છો તમે? બધું આગળ કહી દીધું હોય યાર. ત્રિવેદી અશ્વી, તમે સંકુલમાં હતા ત્યારથી અમે રીલ અને બ્લોગ જોતા. ઓહો, થેન્ક યુ સો મચ. હજી સુધી મારી સાથે છો. વાળા હિરેન, આઈ વોચ Isha Kukadia daily vlog and your too. The topic of iPhone came up in the so I will gift iPhone to everyone. My only request is that you hand over your YouTube Vaija and Instagram income to me and then we'll give the gift. In waiting for your reply. What do say? Please do answer. Okay, કુકડિયાને પૂછીને આન્સર દેશું. ચાલો તો આજે આટલી જ કોમેન્ટ, બાકી બહુ લાંબુ થઈ જશે. તો આજનો લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. સારું લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.